अन्य समाचार રાજકોટથી રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ છે। ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસિંગ બોર્ડમાં પાણી ન આવતા વિરોધ કરવામાં આવ્યો। મહિલાઓએ હાથમાં બેડા લઈને વિરોધ દર્શાવ્યો। ગઈકાલે જર્જરિત આવાસ હોવાથી નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા। મનપાની ટીમ નળ કનેક્શન કાપવા પહોંચતા લોકોએ વિરોધ દર્શાવ્યો। ગઈકાલે મેયર ડોક્ટર નેહલ શુક્લાએ લોકોને ખાતરી આપી હતી। ખાતરી આપ્યા બાદ સવારથી પાણી ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો। રાજકોટના ભગતસિંહ ગાર્ડનની પાછળ આવેલા હાઉસિંગ બોર્ડ ખૂબ જ જૂના અહીંયા જે હાઉસિંગ આવેલા છે। હાઉસિંગ બોર્ડની અંદર 700 કરતાં વધારે જે આવાસ આવેલા છે। આપણે બહેનો સાથે વાત કરીશું। પાણીની મુખ્ય લાઈન કાપી નાખવામાં આવી છે। મધ્યમ વર્ગના લોકો જાય ક્યાં તે સૌથી મોટો સવાલ છે। બેન, શું હકીકત છે આખી? અમે કાલ મેયર સાહેબને અપીલ કરવા ગયા હતા આ જરી માથે અમે એટલે ત્યાં ગયા હતા તો અમે 2 દિવસથી અમારી લાઈન કનેક્શન ઉપરથી બંધ કરી દીધું છે। 2 દિવસથી અમારું લાઈન કનેક્શન પાણીનું બંધ કરી દીધેલું છે। તો આજ અમને મેયર સાહેબે કાલ અપીલ કરવા ગયા ત્યારે મેયર સાહેબે હા પાડી હતી કે 5 વાગે પાણી છોડી દઈશું। હજી નથી પાણી દીધું। પાણી વગરના અમે હેરાન થાય છે। તો મેયર સાહેબ પ્રશાસન બોલીને કેમ ફરી જાય છે? ક્યાં ઉપરથી પ્રેશર છે એમને કોઈનું કાંઈ કે પાણી કેમ નથી દેવું એમ? એ હાઉસિંગ વાળા અમને કટ શું કામ કરવા આવ્યા હતા? જર્જરિત છે એટલે? હા, એટલા માટે। પણ અમને મેયર સાહેબે કીધું જર્જરિત છે। અમે 3 મહિનાનો અમને ટાઈમ દિવાળી સુધીનો ટાઈમ આપ્યો અમને। તો અમે પાણી વગર રિનોવેશન કેમ કરાવી? અત્યારે અમારા ઘરમાં પીવાનું પાણી નથી। જોવા બધી બાયું ખાલી બેડા લઈને ઊભી છે। ટાંકાના મીઠા પાણીના 200-250 કરી નાખ્યા ટાંકાવાળાએ અને મોળા પાણીના 200 રૂપિયા। હવે 800 ઘરમાં પાણી નથી। 800 પરિવાર પાણી વગરનું છે 2 દિવસથી। ચોક્કસ બેન, શું તકલીફ પડે? બસ તકલીફ અત્યારે અમને પાણીની જ છે ભાઈ। અમે અહીંયા મેયર સાહેબ પાસે ગયા હતા, એને કીધું કે કાલે પાણી આવી જાય, 5 વાગે આવી જાય। હજી સુધી મેયર સાહેબે અમને પાણી આપ્યું નથી। તો અમારે કરવું શું? અમારા બાળકોમાં પાણી નવરાવા કેવી રીતે? શું કરવું અમારે બધું? ચોક્કસ આ બેન, શું તકલીફ શું છે? પાણીની જ છે, બીજી કોઈ તકલીફ નથી। છોકરાને પાણી નાવા ધોવા જોઈ, સંડાસ બાથરૂમમાં જવો જોઈ। નોકરી કરતા હોય એને નાયા ધોયા વગર નોકરી ઉપર જવાનું ને છોકરા પાણી વગર કરવું। ટાંકાના 250 રૂપિયા કરી નાખ્યા છે। 3 દિવસથી પાણી નથી આવતું। છોકરાઓને નવરાયું નથી। અમને પાણી દે બસ, બીજું કાંઈ નહીં। માગીશ પાણી જ માગીશ, બીજું કોઈ માગતા નથી। અમને ઈ જ દે, પાણી દે। કાલે બોલ્યા હતા ઈ કે અમે પાણી દેશું પણ 5 વાગે આવશે। 5 વાગે પાણી આવ્યું નહીં। બરોબર। કેટલા લોકો અહીંયા કેટલા રહેતા હશે ને મકાન કેટલા છે? 4000 પરિવાર। 4000 લોકો? 4000 પરિવાર છે। 792 ક્વાર્ટર છે। કેટલા વર્ષ જૂના ક્વાર્ટર છે? 28 થી 30 વર્ષ થયા બેન, પણ આમાં અમુક જર્જરિત છે, અમુક સારા મકાન છે। શું છે કહે? ને? આ તો પણ અમે જે નથી કરાવ્યા રિપેરિંગ કરાવવાનું તો મેયર સાહેબે તો અમને કીધું અમને। તો હવે ઈ મેયર સાહેબ ખાતરી આપવાનું કીધું છે પણ તમને? હા, અમને ખાતરી આપી હોત કે ઉપર ખાતરી, કેમ કે આમાં જો આ કઈ ઘટના બને સ્ટેમ ઉપર નહીં। અમે એવી કોઈ ખાતરી નહીં। અમે ન્યૂઝ વાળાની સામે મેયર સાહેબે કીધું અમને કે તમે કરાવી લ્યો। તમારે ખાતરી આપવાની છે કે આ અમે રિપેરિંગ કરાવશું। 792 ઘર છે અમારે। 792 પરિવારને સહી કરાવી એટલી તો 2-3 દિવસ તો થાય ને। 792 પરિવારને અમે સહી કરાવી એટલી 2 દિવસ તો લાગે નહીં અમારે। તો અમારું પાણીનું કેમ અટકાયત કરો છો અમને? પાણી મેયર સાહેબને કે બોલીને કેમ તમે ફરી જાઓ છો? અમે તમને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા। કાલ તમે બોલ્યા હતા હોતો ને બધાની સામે કે સારું કામ કરવી તો તાલીઓ આપે, ન કરવી તો ગાળો આપે। અમે સારું જ કહીશી કે મેયર સાહેબે અમને આભાર એમનો માનવી છે કે અમને દિવાળી ખાતરી આપી હતી, પણ એવી ખાતરી અમે અહીંયા હાજર જ હતા। બેન, તમારે લોકોએ એને લખાણ દેવું પડશે કે આ પડશે તો એની જવાબદારી। હા, પણ અમે દઈ 792 પરિવાર છે। હજી સહી કરાવતા 2 દિવસ તો લાગે ને। તાત્કાલિક તો સહી કરીને ન દઈ દઈ બધાને।